હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ફરીથી એકવાર VDVS યુટ્યુબ ચેનલ અને વિદ્યાધીશ પરિવારમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 24 લેક્ચર નંબર 24 ની અંદર આપણે સીમિત પ્રક્રિયકો અને એને લઈને થતી પ્રક્રિયાઓ, તેમાં મળતી નિપજો, પ્રક્રિયાના અંતે બાકી વધતા પ્રક્રિયકો, આનું દળ વગેરે વસ્તુ આપણે શીખી ગયા. તો આજે લેક્ચર નંબર 25 ની અંદર મોલ ને લઈ અને કેટલાક વધારાના જે દાખલાઓ છે, મોલ કોન્સેપ્ટ ને લઈને જે વધારાના દાખલાઓ છે એ દાખલાઓ જોવાનો પ્રયત્ન કરશું અને ત્યાર પછીના લેક્ચરથી એક નવા ટોપિકની શરૂઆત કરશું. બરાબર? તો કેટલાક પ્રશ્નો આપણી સામે આ ચેપ્ટરમાંથી થોડાક નવા મળે તો એ પ્રશ્નો કેવા છે જરા જોઈ લઈએ. બરાબર? એક પ્રશ્ન આપણી સામે છે કે ભાઈ 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે એના મોલ કેટલા થાય એ તમારે ગણવાના છે. બરાબર? જોજો, એક્ઝામ્પલ તમારી સામે આ મુજબનું છે. 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન ના મોલ ગણો. બરાબર? આવો આપણી સામે પ્રશ્ન છે. તો સૌથી પહેલી વસ્તુ કે 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે એ પહેલા આપણે જાણવું પડે અને એ ઇલેક્ટ્રોનની આપણને સંખ્યા મળી જાય તો એના ઉપરથી આપણે એ કેટલા મોલ છે એ જણાવી શકશું. તો એ બધી વસ્તુ જાણવા માટે પહેલા તો તમારી પાસે ઇલેક્ટ્રોનનું દળ હોવું જોઈએ. બરાબર? તો એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું હોય છે આ તમારે યાદ રાખવાનું છે, જે તમારે કેમિસ્ટ્રીમાં વારંવાર આગળ જઈને જરૂર પડવાની છે. એટલે આને પણ તમારે યાદ રાખી લેવાનું છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન નું દળ બરાબર 9.109 ગુણાકાર 10 ની -31 કિલોગ્રામ. એક ઇલેક્ટ્રોન નું દળ આટલું હોય છે. બરાબર? આ યાદ રાખજો. એક ઇલેક્ટ્રોન નું દળ 9.109 ગુણાકાર 10 ની -31 કિલોગ્રામ. પણ આપણે જે વાત કરીએ છીએ એ મુજબ આપણે જો મોલ ગણવા હોય તો આપણી પાસે ઇલેક્ટ્રોન છે એનું દળ ગ્રામમાં કન્વર્ટ કરવું પડે. બરાબર? જો આપણે ગ્રામમાં કન્વર્ટ કરશું તો જ આપણે ગણતરી કરી શકશું. બરાબર? તો 1 કિલોગ્રામ ઇલેક્ટ્રોન છે આપણી પાસે, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય છે? તો બરાબર જોજો, કિલોગ્રામ ટુ કિલોગ્રામ ગણતરી કરવી હોય તોય નો પ્રોબ્લેમ, થઈ શકશે આરામથી. તો હું આમ લખી શકું 9.109 ગુણાકાર 10 ની -31 બરાબર છે કિલોગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન લખી શકાય. તો આપણી પાસે કેટલા છે તો કે 1 કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ઇલેક્ટ્રોન થાય? ચાલો, 1 કિલોગ્રામ ગુણાકાર 1 ઇલેક્ટ્રોન અને એના છેદમાં 9.109 ગુણાકાર 10 ની -31 કિલોગ્રામ. બરાબર? એકમો બરાબર મૂકવા જેથી કરીને ગણતરીમાં ભૂલ ના થાય. ચલો ગણતરી સ્ટાર્ટ કરીએ. એટલે 1 ભાગાકાર 9.109 બરાબર 0.1097. ચલો 0.1097 ગુણાકાર 10 ની 31 ઇલેક્ટ્રોન. જો કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થઈ ગયા. બરાબર? તો જવાબ મળ્યો 0.1097 ગુણાકાર 10 ની 31 ઇલેક્ટ્રોન. આટલા ઇલેક્ટ્રોન આપણને મળવાના છે. હવે તમારે પોઈન્ટને આ બાજુ ખસેડીને જવાબ લખવો હોય તો લખી શકો છો, નો પ્રોબ્લેમ. પણ આપણે શું કીધું? ઇલેક્ટ્રોનના મોલ ગણવાના છે. તો આપણે શું લખી શકીએ? 6.022 એટલે કે એવોગેડ્રો નંબર ને
ગુણાકાર 10 ની 23 ઘાત ઇલેક્ટ્રોન બરાબર 1 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર, કોઈ પણ સંખ્યા છે એ આટલી હોય એટલે એને 1 મોલ સંખ્યા આપણે કહી શકીએ. તો 0.1097 ગુણાકાર 10 ની 31 ઘાત ઇલેક્ટ્રોન બરાબર કેટલા મોલ ગણાય? તો 0.1097 ગુણાકાર 10 ની 31 ઘાત ગુણાકાર 1 બરાબર. ઇલેક્ટ્રોન લખવું તો ઇલેક્ટ્રોન લખી શકાય. બરાબર, ડાયરેક્ટ લખું છું તોય કઈ પ્રશ્ન નથી, તમે સમજી શકો છો. હવે છેદમાં 6.022 ગુણાકાર 10 ની 23 ઘાત. ચલો ગણતરી કરીએ આપણે. ભાગાકાર 6.022 0.0182 0.0182 ગુણાકાર 10 ની કેટલી ઘાત થશે? બરાબર જુઓ, આ 23 ઘાત છે એ ઉપર આવશે એટલે કેવી થઈ જશે? માઈનસ. બરાબર, એટલે 31 માંથી તમારે કેટલા કાઢવાના? તો કે 23 કાઢવાના. એટલે શું આવે? 8. 10 ની 8 ઘાત બરાબર છે મોલ ઇલેક્ટ્રોન. આ બની ગયો તમારો જવાબ. સરળ પ્રશ્ન છે, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો નોટ કરી લીધો. બરાબર, ત્યાર પછી આપણે બીજા પ્રશ્નો પર આગળ વધશું. ચલો એક નવો પ્રશ્ન. બે તત્વો A અને B બે તત્વો A અને B ના પરમાણુ ભાર, પરમાણ્વીય દળ અનુક્રમે 40 અને 80 છે. 40 અને 80 છે. હવે પરમાણ્વીય દળ છે એનો એકમ તો ગ્રામ પ્રતિ મોલ જ હોય એટલે લખવાની જરૂર નથી. બરાબર, હવે આગળ વધીએ. x ગ્રામ A માં y પરમાણુઓ હોય. x ગ્રામ A માં y પરમાણુઓ હોય. તો કેટલા પરમાણુઓ 2x ગ્રામ B માં હશે? બરાબર, તો 2x ગ્રામ B માં કેટલા પરમાણુઓ હશે? તો કેટલા પરમાણુઓ 2x ગ્રામ B માં હશે? આ આપણો પ્રશ્ન છે. ચલો પ્રશ્ન પહેલા એક વખત બરાબર સમજો. બહુ સરળ પ્રશ્ન છે, થોડું જરા ધ્યાન આપશો એટલે આવડી જશે. બે તત્વો છે A અને B, એના પરમાણુય દળ આપણને આપેલા છે 40 અને 80. હવે x ગ્રામ A છે એમાં કેટલા પરમાણુઓ છે? તો કે y પરમાણુઓ છે. તો સૌથી પહેલી વાત કે આપણને A પરમાણુ કેટલું આપ્યું છે? માત્ર x ગ્રામ આપ્યું છે. બરાબર, હવે એમાં કેટલા પરમાણુઓ છે? તો કે y પરમાણુઓ છે. તો તમને મોલની ડેફિનેશન યાદ હશે કે ભાઈ મોલ એટલે શું? તો કે વજનના છેદમાં આણ્વીય દળ. બરાબર, તો હું સિમ્પલ આ રીતે તમને દર્શાવી શકું કે ભાઈ તત્વ A ના મોલ કેટલા થશે? તો આપણી ગણતરી આ પ્રમાણે બનશે. જુઓ સોલ્યુશન કે ભાઈ તત્વ A ના મોલ હું પહેલા મેળવીશ. A ના મોલ બરાબર શું? તો કે A નું દળ અને છેદમાં A નું આણ્વીય દળ. બરાબર, તો A નું દળ કેટલું છે?
તો આપણને રકમમાં આપ્યું છે x ગ્રામ અને એનું પરમાણ્વીય દળ કેટલું છે તો કે રકમમાં આપ્યું છે 40, બરાબર. તો x બાય 40 મોલ મળ્યા. કેટલા મળ્યા? x બાય 40 મોલ. હવે કોઈ પણની મોલ સંખ્યા જાણતા હોય તો આપણે એના પરમાણુઓની સંખ્યા અથવા અણુઓની સંખ્યા લખી શકીએ. તો આપણને યાદ છે કે ભાઈ A ના પરમાણુઓ ની સંખ્યા બરાબર તમે શું લખી શકો તો કે A ના મોલ અને એને ગુણાકાર એવોગેડ્રો નંબર, આવી રીતે લખી શકાય. તો આપણી પાસે એના મોલ કેટલા છે તો કે x બાય 40, ઓકે, અને એને ગુણાકાર એવોગેડ્રો નંબર. તો તમારી પાસે અત્યારે તત્વ એના મોલ છે અને એના પરમાણુઓની સંખ્યા પણ છે, બરાબર. હવે પણ તમે જાણો છો કે ભાઈ એના પરમાણુઓની સંખ્યા કેટલી આપણને આપવામાં આવી છે રકમમાં તો કે y. તો હું આવું લખી શકું કે y બરાબર એના પરમાણુની સંખ્યા કેટલી તો કે y, અને ખરેખર કેટલી હોય તો કે એના મોલ ગુણાકાર એવોગેડ્રો નંબર જેટલી. તો y બરાબર x/40 ઇન્ટુ એને લખી શકાય. ચાલો અહીંયા સુધીની સ્ટોરી તમને સમજાશે, બરાબર. તો હવે આમાંથી હું x ને સૂત્રનો કરતા બનાવવાનો પ્રયત્ન કરું તો મને x નું મૂલ્ય શું મળી શકે તો x બરાબર શું લખી શકાય તો કે આ y ગુણાકાર 40 અને એના છેદમાં એવોગેડ્રો નંબર. આ x બરાબર. ચલો હવે b ના મોલ તમે ગણવા હોય તો ગણી શકો છો. જે રીતે તમે a ના મોલ ગણ્યા એવી રીતે તત્વ b ના મોલ બરાબર શું લખાય તો કે b નું દળ અને એના છેદમાં b નું પરમાણુય દળ, સોરી પરમાણુ છે એટલે આપણે અહીંયા પરમાણુય દળ લખશું, બરાબર. ઓકે, ચાલો પરમાણુય દળ બરાબર. તો b નું દળ આપણે કેટલું લેવાનું કીધું 2x ગ્રામ લેવાનું કીધું. તો મેં અહીંયા મૂકી દીધા 2x અને b નું પરમાણુય દળ કેટલું છે તો કે 80, એટલે અહીંયા મૂકી દીધું 80, બરાબર. એટલે 2x બાય 80 એટલે x બાય 40 થઈ જશે. તો આના મોલ પણ કેટલા થઈ ગયા x બાય 40, 2x ના છેદમાં 80 એટલે આપણે અહીંથી કટ કરી નાખશું 2 અહીંથી, એટલે છેદ ઉડાડી દેશું 4 2 8, બરાબર. એટલે 40 મોલ b અને આ શું હતો a. હવે તમારે b ના પરમાણુની સંખ્યા જોતી હોય તો શું લખવું પડે ફરીથી એકવાર b ના પરમાણુઓ ની સંખ્યા બરાબર b ના મોલ ગુણાકાર એવોગેડ્રો નંબર. ચાલો તો b ના મોલ કેટલા છે આપણી પાસે x બાય 40 અને એને ગુણાકાર એવોગેડ્રો નંબર, બરાબર. હવે x ની કિંમત તમે જાણો છો એ તમારે મૂકવાની છે. તો x ની કિંમત કેટલી તો કે y ગુણાકાર 40 ના છેદમાં n. x ની કિંમત મૂકું છું y ગુણાકાર 40 એના છેદમાં n a. આ કિંમત કોની છે x ની, પછી એને ગુણાકાર તો કે n a અને આખાઈના છેદમાં કેટલા મૂકવાના 40, બરાબર છે. હવે જુઓ ઉપર પેલા અંશમાં એને નીકળી ગયું તો વધ્યું શું તો કે y ગુણાકાર 40 અને એના છેદમાં 40. તો 40 કટ થઈ ગયા તો વધ્યું શું y. તો તમારો જવાબ બનશે y. ઓકે, જોયું? બરાબર સમજાઈ જાય છે. નિરાતે ગણતરી કરવાની છે એટલે બધી વસ્તુ આવી જશે. ચાલો રેડી. ત્યાર પછી એક સારો દાખલો પાછો ગણીએ. આ દાખલો જોયા પછી
ચલો દાખલાની રકમ નોંધીએ. આંશિક રીતે સૂકી માટીમાં સૂકી માટીમાં 50% સિલિકા અને 7% પાણી આવેલા છે. જો મૂળભૂત માટીમાં 12% પાણી આવેલ હોય તો તેમાં સિલિકા નું પ્રમાણ શોધો. આ આપણો પ્રશ્ન છે. પ્રશ્નને એક વખત નિરાતે સમજી લ્યો. સહેલો પ્રશ્ન છે. આંશિક રીતે સૂકી માટી એટલે એનો મતલબ એવો થયો કે જે માટીનો નમૂનો આપણે મેળવો છે એને હવામાં ખુલ્લો રાખવામાં આવ્યો તો એમાંથી કેટલાક ટકા પાણી છે એ હવામાં ઉડી ગયું અને બાકી હજી કેટલાક ટકા પાણી છે, એટલે એને સંપૂર્ણ સૂકી માટી ન કહેવાય, એને આંશિક સૂકી માટી કહેવાય. તો એવી આંશિક સૂકી જે માટી છે એનું એનાલિસિસ કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી તો એમાં 50% સિલિકા એટલે રેતી હતી અને 7% પાણી હતું. એટલે 50 અને 7 57%, તો બાકીનું 43% માટી હોવું જોઈએ. પણ કેમાં? આંશિક સૂકી માટી. કેવી રીતે? તો કે પેલા ભીની માટી હતી, એ ભીની માટીને હવામાં ખુલ્લી રાખી એટલે આંશિક સૂકી બની ગઈ, કારણ કે એમાંથી કેટલું પાણી છે એ ઉડી ગયું, બધું નથી નીકળી ગયું. ઓકે, તો કેટલું પાણી ઉડી ગયા પછી જે આંશિક સૂકી માટી છે એમાં 50% સિલિકા છે અને બાકીનું 7% પાણી અને બાકીની માટી તો છે જ. ઓકે, હવે જો મૂળભૂત માટી એટલે મૂળભૂત જે માટી આપણે લાવ્યા હતા ભીની માટી, એ મૂળભૂત ભીની માટીમાં 12% પાણી હતું. એટલે એનો મતલબ આપણે શું કર્યું તો કે હવામાં ખુલ્લી રાખી એની અંદર 7% પાણી વધ્યું છે. હવે 7% વધ્યું છે. એટલે એમ ના કહી શકીએ આપણે કે 5% પાણી ઉડી ગયું, કારણ કે જ્યારે 12% પાણી હતું ત્યારે માટીનું વજન કંઈક અલગ હતું અને થોડુંક પાણી ઉડી ગયા પછી માટીનું વજન અલગ થઈ ગયું, એટલે કે જુદું હશે. તો એ નવું જે વજન છે એની સાપેક્ષે આ 7% પાણી છે અને આ 12% પાણી છે એ માટીના મૂળભૂત વજન સાથે છે. બરાબર સમજો? માટીનું મૂળભૂત જ્યારે વજન હતું ત્યારે એમાં 12% પાણી હતું. સુકાઈ ગયા પછી માટીનું વજન ઘટી જવાનું છે, આંશિક સૂકી માટીનું. તો એ જે વજન વધ્યું છે એ વજનની સાપેક્ષે 7% પાણી અત્યારે હાજર છે એવું કહેવામાં આવે છે. તો એ મૂળભૂત માટીનો જે નમૂનો હતો એમાં સિલિકાનું પ્રમાણ તમારે શોધવાનું છે. બરાબર? ચાલો હવે આપણે એવી એક ધારણા કરીએ કે ભાઈ માટીને ગરમ કરવામાં આવે તો થોડું ઘણું પાણી એટલે કે x ગ્રામ જેટલું પાણી છે એ દૂર થયેલું હોય. બરાબર? તો આપણે એવું વિચારી લઈએ કે ભાઈ આંશિક સૂકી માટી છે એનું વજન ધારી લઈએ. ધારો કે આંશિક, કારણ કે આ બધું ટકાવારમાં છે, ટકાવારમાં હોય એટલે આપણે હંમેશા ધારણા 100 ની કરાય. બરાબર? એટલે ગણતરી સહેલી થઈ જાય. આંશિક સૂકી માટી નું વજન બરાબર 100 ગ્રામ છે એવું માની લીધું. બરાબર? અને તેમાંથી x ગ્રામ પાણી દૂર થયેલ છે. તો મૂળભૂત માટી નું વજન બરાબર 100 પ્લસ x ગ્રામ હશે. આ બરાબર યાદ રાખજો, કારણ કે સિલિકા તો ઉડવાની નથી. તો અહીંયા સુધી આપણે તૈયાર કર્યું. બરાબર? હવે મૂળભૂત માટી છે એનું વજન કેટલું?
મૂળભૂત માટીનું વજન? તો કે 100 પ્લસ x. અને જે તે સમયે એમાં કેટલા ટકા પાણી હતું? જે તે સમયે કેટલા ટકા પાણી હતું? 12%. તો આપણે એવું કહી શકીએ ને જો મૂળભૂત માટી નું વજન 100 ગ્રામ હોય તો તેમાં 12 ગ્રામ પાણી હતું. કારણ કે 12% આપ્યું છે એટલે મેં 100 લીધું. મૂળભૂત માટી જો 100 ગ્રામ લેવામાં આવેલી હોય તો તેમાં 12 ગ્રામ પાણી હતું. પરંતુ મૂળભૂત માટી નું વજન 100 પ્લસ x હોય તો બરાબર, મૂળભૂત માટીનું વજન 100 પ્લસ x હોય તો કેટલું પાણી હતું? તો આપણે ગણતરી કરી શકીએ ને કે 100 પ્લસ x ગુણાકાર 12 અને એના છેદમાં 100 ગ્રામ પાણી હતું. આ બરાબર યાદ રાખજો, જેને હું કહી દઉં સમીકરણ નંબર 1. ચાલો રેડી, અહીંયા સુધી સમજી ગયો. હવે સૂકી માટી છે એ આપણે કેટલી ધારી છે? તો કે 100 ગ્રામ છે. બરાબર, જુઓ સૂકી માટી 100 ગ્રામ છે તો તેમાં પાણીનું વજન 7 ગ્રામ થાય. બરાબર છે? તો ખરેખર વિચારો, સૂકી માટીમાં 7 ગ્રામ થાય, પણ માટી સૂકી થઈ એની પહેલા x ગ્રામ પાણી છે તો દૂર થયેલું છે. પરંતુ માટી આંશિક સૂકી બને છે ત્યારે x ગ્રામ પાણી દૂર થયેલ હતું. તેથી પાણીનું વજન મૂળભૂત રીતે 7 પ્લસ x ગ્રામ હોય. આને તમે સમીકરણ નંબર 2 કહી દો. તો આ પાણીનું વજન અને આ પાણીનું વજન બે એક જ છે, તો બેની સરખામણી કરી શકાય. ચાલો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા ચલો સરખામણી કરીએ. 100 પ્લસ x ગુણાકાર 12 છેદમાં 100 ઇક્વલ ટુ 7 પ્લસ x. તો 100 પ્લસ x એમનેમ રેખા, ગુણાકાર 12 એમનેમ રાખી દીધા, અને ગણતરી જો ટૂંકી કરવી હોય તો એક સ્ટેપ ઓછું પણ કરી શકાય. આ 100 અહીંયા ગુણાકારમાં આવશે એટલે 100 અને 7 પ્લસ x. ઓકે, 12 અહીંયા ગુણાકારમાં આવશે એટલે કેટલા થઈ જશે? 1200 પ્લસ 12x ઇક્વલ ટુ 700 પ્લસ 100x. હવે આ 700 છે ને આ બાજુ લઈ આવીએ અને 12x છે ને સામે લઈ જઈએ. તો 1200 માઇનસ 700 ઇક્વલ ટુ 100x માઇનસ 12x.
તો 1200 માંથી 700 કાઢી નાખશો એટલે કેટલા વધશે 500 બરાબર 100x માંથી 12x કાઢી નાખો એટલે કેટલા વધશે 88x વધશે તો x બરાબર કેટલા 500 ના છેદમાં 88 ચાલો 500 ભાગાકાર 88 5.68 તો x ની કિંમત આપણને મળી ગઈ 5.68 તો મૂળભૂત માટીનું વજન મળશે કે ના મળે આની અંદર કિંમત મૂકશો x ની એટલે બરાબર મૂળભૂત માટીનું વજન બરાબર 100 પ્લસ x એટલે 100 પ્લસ 5.68 બરાબર 105.68 ગ્રામ ચાલો આ મૂળભૂત માટીનું વજન હતું બરાબર હવે જુઓ આંશિક સૂકી માટીનું વજન કેટલું આપણે ધાર્યું હતું 100 ગ્રામ બરાબર તો એની અંદર આપણને સિલિકા કેટલું બતાવે છે 50% બરાબર ને બરાબર જોજો તો કેટલું બતાવે છે 50% તો આટલા એ કેટલું બતાવશે એ આપણે ગણવાનું થશે બરાબર તો ડાયરેક્ટ ગણતરી કરવી તો ડાયરેક્ટ અને શોર્ટમાં કરવી તો શોર્ટમાં પણ બતાવી દઉં તમને તો 105.68 ગ્રામ માટીમાં 105.68 ગ્રામ માટીમાં 50 ગ્રામ સિલિકા તો 100 ગ્રામ માટીની અંદર કેટલી સિલિકા થાય આમ ગણવું હોય તો 100 ગુણાકાર 50 ના છેદમાં 105.68 100 ગુણાકાર 50 બરાબર 100 ગુણાકાર 50 અને ભાગાકાર 105.68 બરાબર 47.31 જે જવાબ તમારો સીધો ટકામાં જ મળે 31% સિલિકા હશે એક આ રીતે દાખલો તમારો ગણી શકાય અહીંયા સુધીની ગણતરી છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આ છેલ્લે જે મેં ગણતરી બતાવી એ બીજી રીતે પણ ગણવું હોય તો ગણી શકાય જો કેવી રીતે ગણી શકાય આ બધી વસ્તુ પહેલા નોટ કરી લેજો પછી બીજી રીતે બતાવું છું બરાબર હવે મૂળભૂત માટીનું વજન તમને મળી ગયું કેટલું તો કે 105.68% બરાબર અહીંયા જુઓ આંશિક રીતે સૂકી માટીની અંદર આપણને 50% જ દેખાય છે બરાબર એટલે એની અંદર 7% શું થયું તો કે પાણી હતું તો આપણી પાસે મૂળભૂત માટીનું વજન છે એ આટલું છે તો મૂળભૂત માટીના વજનની અંદર 12% પાણી છે 12% પાણી છે તો બાકીના પર્સન્ટેજમાં કોણ હશે તો કે માટી પ્લસ સિલિકા તો ઇન શોર્ટ આમ ગણતરી કરશો કે આમ ગણતરી કરશો અંતે આ જ વસ્તુ આવશે તો આ એક ટૂંકી મેથડ છે તો લોંગ મેથડ પર જવાની કોઈ જરૂર નથી એ બેસ્ટ મેથડ છે એટલે કોઈ આગળ ડિસ્કશન નથી કરવું આપણે બરાબર તો 47.31% સિલિકા હશે ચાલો દાખલો છે બરાબર નોંધી લ્યો ત્યાર પછી નવો દાખલો છે એ આપણે જોઈ લઈએ ચલો રકમ નોંધો H3BO3 ને ગરમ કરતા H3BO3 ને ગરમ કરતા
તેનું વિઘટન બે તબક્કામાં થાય છે, બરાબર. ઓકે, પહેલો તબક્કો H3BO3 અને એનું વિઘટન થાય એટલે એમાંથી HBO2 મળે, HBO2 મળે અને H2O એટલે કે પાણી છૂટું પડે, બરાબર. ત્યાર પછી બીજો તબક્કો એવો પણ વિચારવામાં આવે કે H3BO3 છે એનું વિઘટન થાય તો એમાંથી B2O3 પણ બને, B2O3 અને પાછું પાણી પણ છૂટું પડે H2O અને બેલેન્સ કરો એટલે આ 2 અને અહીંયા 3. ઓકે, આ બે રીતે થાય છે. તો 9 મોલ H3BO3 ને ગરમ કરતા તેનો અમુક ભાગ પ્રથમ રીતે અને અમુક ભાગ બીજી રીતે વિઘટન પામે છે. ઓકે, જો કુલ પાણીના 11 મોલ ઉત્પન્ન થાય તો B2O3 ના કેટલા મોલ ઉત્પન્ન થાય? ઓકે, ચલો પ્રશ્ન પેલા બરાબર સમજી લ્યો, રકમ બરાબર સમજવાનો પ્રયત્ન કરો. ભાઈ H3BO3 ને ગરમ કરવામાં આવે એટલે આપણે શું કરીએ, H3BO3 લઈ અને એને સીધું ગરમ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો ગરમ કરવાનું સ્ટાર્ટ કરીએ એટલે બે પ્રક્રિયા એક સાથે થાય. અમુક H3BO3 છે એ પ્રક્રિયા પામીને HBO2 અને પાણીનો અણુ આપે. પછી અમુક H3BO3 છે એ આપણને B2O3 અને H2O આપે. ભાઈ H3BO3 એટલે બોરિક એસિડ, બરાબર યાદ રાખજો. H3BO3 એટલે બોરિક એસિડ. એટલે અમુક બોરિક એસિડ વિઘટન પામે તો આવી પ્રક્રિયા આપે, અમુક બોરિક એસિડના અણુઓ વિઘટન પામે તો આવી પ્રક્રિયા આપે. એટલે બે પ્રક્રિયા સીધી રીતે એક સાથે થતી હોય એટલે આપણને નિપજના સ્વરૂપમાં તો કે આ પાણી કોમન છે એટલે પાણી મળશે, પછી B2O3 પણ મળશે અને HBO2 પણ મળશે. આ બધું આપણને મળવાનું છે. હવે આપણને એવું કહેવામાં આવ્યું કે 9 મોલ H3BO3 ને ગરમ કરવામાં આવ્યા છે, 9 મોલ, અને આપણને કુલ પાણી મળ્યું છે 11 મોલ. તો ખરેખર એવા સમયે આપણને B2O3 કેટલું મળેલું હશે, બરાબર. તો હવે આપણે સીધી બંને પ્રક્રિયા તો આપણી પાસે રેડી જ છે એટલે એક ધારણા જ કરવાની છે. તો ધારણા આપણે કેવી કરશું તો કે ભાઈ x મોલ H3BO3 માંથી આપણને HBO2 મળે છે, બરાબર. એટલે જે 9 લીધા છે 9 એમાંથી કેટલા વાપરવાના, x. તો x મોલ H3BO3 માંથી HBO2 બને છે. તો 9 માઇનસ x મોલ, કારણ કે કુલ મોલ તો 9 જ છે, H3BO3 માંથી B2O3 બનતા હશે. આ આપણી ધારણા થઈ. આ ધારણા બરાબર જુઓ, બરાબર. હવે પાણીના કુલ મોલ છે એ કેટલા લખી શકીએ આપણે, બરાબર જોજો. પાણીના કુલ મોલ બરાબર પ્રથમ રીતે મળતા પ્લસ બીજી રીતે મળતા. તો પ્રથમ રીતે તમને H2O કેટલા મળે, તો પ્રક્રિયાને સંતુલિત કરો કે જો આ 1 મોલ લીધું હોય
તો તમને પાણી પણ કેટલા મળે 1 મોલ. પ્રક્રિયા સંતુલિત છે જુઓ છે. તો પ્રથમ રીતમાં આપણે કેટલા H3BO3 વાપરવાના છીએ? તો આપણે અહીં ધારણા કરી છે 1 મોલ H3BO3 વાપરીએ કે જેમાંથી આપણને HBO2 મળે છે. બરાબર? એટલે અહીંયા 1 વાપરીએ તો 1 મળે, તો x વાપરીએ તો કેટલા મળે? તો કે પ્રથમ રીતે મળતા કેટલા હશે? x પ્લસ બીજી રીતે કેટલા મળે? તો અહીંયા જુઓ, બીજી રીતે જો હું અહીંયા 2 મોલ વાપરું તો આ મને કેટલા મળે? 3 મોલ મળે. બરાબર? ચલો ના સમજાતું હોય તો આપણે સાઈડમાં ગણતરી પણ કરી શકીએ છીએ રફ માટે. બીજી રીત માટે હો, બીજી રીત માટે એટલે આ પહેલી રીત, આ બીજી રીત. H2O ના મોલ, તો 2 મોલ H3BO3 વિઘટન થઈને 3 મોલ H2O આપે. તો 9 - x મોલ H3BO3 કેટલા આપે? તો 9 - x અને એને ગુણાકાર 3 અને એના છેદમાં 2. ઓકે, તો જવાબ શું આવશે? 9 × 3 = 27 અને ઓછા 3x અને એના છેદમાં 2. બરાબર છે? તો x પ્લસ 27 ઓછા 3x અને છેદમાં 2. આ આપણને મળ્યા પાણીના કુલ મોલ. ચલો હવે 2 અહીંયા ગુણાકારમાં લઈ આવો, લસા લઈ લેવાનો હોય એટલે 2x પ્લસ 27 માઇનસ 3x છેદમાં 2. બરાબર? તો 2x 3x એટલે 1 વધ્યો એટલે 27 માઇનસ x ના છેદમાં 2. 27 માઇનસ x ના છેદમાં 2 મોલ H2O. હવે બરાબર ગણતરી કેવી રીતે કરશું જોજો. પણ તમને રકમમાં H2O ના મોલ તો આપી દીધા છે આપણને. કેટલા મોલ? 11 મોલ. બરાબર? એટલે 27 ઓછા x છેદમાં 2 બરાબર 11. 2 અહીંયા ગુણાકારમાં લઈ આવો તો 27 ઓછા x બરાબર 22. તો 27 માઇનસ 22 બરાબર x. બરાબર? તો 5 બરાબર x. આને નોટ કરી લઈએ. તો આપણે x બરાબર કંઈક ધાર્યું હતું જુઓ. બરાબર શું ધાર્યું હતું? x મોલ H3BO3 માંથી HBO2 બનવાના છે. એટલે 5 મોલ તો અહીંયા વપરાઈ ગયા આપણા. બરાબર? એટલે એનો મતલબ આપણે આવું લખી શકીએ 5 મોલ H3BO3 પ્રથમ રીતે વિઘટિત થાય છે. તેથી 9 - x એટલે કે 9 - 5 બરાબર 4 મોલ બીજી રીતે વિઘટિત થશે. એટલે 4 મોલ આ રીતે વિઘટિત થવાના છે. જો તો અહીંયા આપણી પાસે ફરીથી આ યાદ છે કે 2 મોલ હોય તો કેટલા આપે આપણને? B2O3 1 મોલ આપે. તો અહીંયા આપણે પાછી ગણતરી કરશું 2 મોલ H3BO3 1 મોલ B2O3 આપે. તો 4 મોલ H3BO3 કેટલા મોલ B2O3 આપે? 4 ગુણાકાર 1 ના છેદમાં 2 બરાબર 2 મોલ B2O3 બનશે. અને આ તમારો અંતિમ જવાબ થયો.
બરાબર, સમજાશે? ઓકે, ચાલો હવે ક્વેશ્ચન ઓફ ધ ડે તમારે નોંધવાનો છે. ચલો તૈયાર થઈ જાઓ, પેલા બધી વસ્તુ લખી લ્યો અને પછી આપણે ક્વેશ્ચન ઓફ ધ ડે છે એના તરફ આગળ વધીએ. ચલો ક્વેશ્ચન ઓફ ધ ડે. પાણીના એક નમૂનામાં એ ટકા ભારે પાણી એટલે D2O. હું અહીં લખી દઉં છું. પરમાણ્વીય દળ હાઇડ્રોજનનું કેટલું? 1. પરમાણ્વીય દળ ડ્યુટેરિયમનું કેટલું હોય? 2. પરમાણ્વીય દળ ઓક્સિજનનું કેટલું હોય? 16. આ તમારા માટે જાણકારી છે. ઓકે, એ ટકા ભારે પાણી એટલે કે D2O આવેલ છે. હવે જો નમૂનાનો અણુભાર, જો નમૂનો, બરાબર, એટલે કોણ મિશ્રિત છે? એ નમૂનાનો અણુભાર 18.6 હોય, 18.6 ગ્રામ પ્રતિ મોલ હોય તો એનું મૂલ્ય શોધો. ચાલો નિરાતે ગણી નાખો અને તમારો જવાબ નોંધી દો.